જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? મનસુખભાઈ. સરનામું? કામરેજ. તમને શું સમસ્યા રહેતી હતી? પિત્તની. ઓકે. અને કેટલા ટાઈમથી નથી? 2-3 વર્ષ થયા છે. ઓકે. તમે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલનો સંપર્ક કઈ રીતે કરેલો? આ રીલ્સ મોબાઈલમાં જોઉં. ઓકે, રીલ્સ દ્વારા. અને તમે અહીં આવ્યા પછી તમને કઈ રીતે ટ્રીટમેન્ટ માટે જણાવેલું હતું? દવા આપી ને પંચકર્મનું કીધું. ઓકે. દવા અને તમને રિપોર્ટ વિનામૂલ્યે કરી આપ્યો હતો. હા. અને દવા પછી તમને એ પ્રમાણે જે રિપોર્ટમાં આવ્યું એ પ્રમાણે સજેશન આપેલું હતું અને સાથે પંચકર્મની પણ સારવારનું કરેલું હતું. બરાબર? અત્યારે તમે પંચકર્મની સારવાર કરાવી તો તમારે 3 દિવસની સિટિંગ હતી ને? હા. અત્યારે તમારે છેલ્લો દિવસ છે પંચકર્મનો. હા. તો તમને એમાં કેટલો ફરક લાગે છે અત્યારે? ઘણો ફરક છે. 80% કાલ આવ્યું. એમાં ફરકમાં શું શું ફેરફાર દેખાણા? એ અંદર શરીરમાં થાક લાગતો હતો, અંદર પિત્તના કારણે બધું લોચા વળતા હતા ને એ બધું સારું. ઓકે. અને તમારી કઈ કઈ ક્રિયા હતી પંચકર્મમાં? એ મેદી બધું નસીન ને ઓલું મસાજ ને એવું ને કાલે વેરિએશન ને આજે ઓમન ક્રિયા કરી. પહેલા દિવસે આવે ત્યારે તમારું પત્રસ્વેદન, નશ્યમ, માલિશ અને સ્ટીમ અને નાભિપુરાણ આટલી વસ્તુ હતી. બીજા દિવસે તમે આવ્યા ત્યારે તમારી ક્રિયામાં વમન વિરેચન હતું, સ્ટીમ હતી, નશ્યમ અને મસાજ આટલી હતી. અને આજે વમન હતું, તમારું નશ્યમ હતું, નાભિપુરાણ હતું અને સ્ટીમ હતું. આ 3 ક્રિયાઓ હતી. બરાબર? જે તમારા જે કંઈ ડિસીઝ છે એને અનુકૂળ હતી. તો તમે સમાજને શું કહેવા માગશો આ બાબતે? સારું છે, કામ સારું છે, સારું છે. ઓકે. અને તમને અમારા સ્ટાફનું વર્તન કેવું લાગ્યું? સારું. ઓકે. તો આજે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલની મુલાકાત લો. થેન્ક યુ.